અરવલ્લી ગિરિમાળા વિવાદ પર આજે મહત્વની સુનાવણી થવાની છે અને સુપ્રીમ કોર્ટમાં આજે અરવલ્લી ગિરિમાળા વિવાદ પર સુનાવણી થશે। 27 ડિસેમ્બરે સુઓ મોટો દાખલ કર્યા બાદ આજે સુનાવણી થશે। ચીફ જસ્ટિસ સૂર્યકાંતની બેન્ચ સુનાવણી કરવાની છે। મહત્વનું છે કે કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયે સુપ્રીમ કોર્ટમાં ભલામણ કરી હતી કે 100 મીટરથી ઊંચા પહાડોને જ અરવલ્લીની ગિરિમાળા માનવામાં આવે। સુપ્રીમ કોર્ટે આ વ્યાખ્યાને માન્યતા પણ આપી દીધી હતી, જે બાદ રાજસ્થાન અને હરિયાણામાં પર્યાવરણ પ્રેમીઓ દ્વારા અરવલ્લીને બચાવવા માટે ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે। લોકોએ કેન્દ્ર સરકાર સામે બાયો ચઢાવી છે। જો કે ભારે વિરોધ અને વિવાદ થતા જોઈને કેન્દ્ર સરકારે 24મી ડિસેમ્બરે નવો આદેશ જાહેર કરી દીધો કે અરવલ્લીમાં નવા ખાણકામની મંજૂરી આપવામાં નહીં આવે। ત્યારે હવે આજે જોવું રહ્યું કે સુપ્રીમ કોર્ટ શું ફાઇનલ ચુકાદો આપે છે। ચીફ જસ્ટિસ સૂર્યકાંતની બેન્ચ આજે સુનાવણી કરશે અને સુનાવણીમાં શું સામે આવે છે તે જોવું રહ્યું। પરંતુ તમામ દેશના જે લોકો છે તે લોકો એક જ ઈચ્છી રહ્યા છે કે અરવલ્લીની ગિરિમાળાઓમાં ખાણકામ ન કરવામાં આવે, કોઈ પણ પ્રકારનું ત્યાં ખોદકામ ન કરવામાં આવે, કારણ કે સૌથી મહત્વની વાત એ છે કે અરવલ્લીની જે ગિરિમાળાઓ છે તે આપણા માટે ખૂબ મહત્વની છે। તો જે પવનોને રોકે છે, રેતીને રોકે છે અને સૌથી મહત્વની વાત એ છે કે આ રીતે જો આ પર્વતમાળાઓ સમાપ્ત થઈ જશે તો ખૂબ મોટું નુકસાન થશે।